હવે મોરબીના પરફોર્મન્સ વધારે છે એટલે મોરબીથી જ આવે છે કાવ્યા લોરિયા. હાર્મોનિયમ પણ વગાડશે. કાલે પણ આપણે એનો લાભ લીધો તો બહુ સરસ પદ ગાયું હતું. આજે ફરી પદ ગાશે એક જ ઈચ્છા. હાર્મોનિયમ વગાડીને ગાશે. એક જ ઈચ્છા, કોઈ ઈચ્છા રહી નથી હવે. એક જ ઈચ્છામાં બધી ઈચ્છાઓ સમાઈ જાય છે. નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો વજાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાવ સર્વ પણાસણો પાવપણાસણો મંગલાણં ચ સૌવેશી મંગલાણં ચ સૌવેશી વડમમ વૈ મંગલમ પરમમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ એક જ ઈચ્છા છેલ્લી ઈચ્છા અંતિમ ઈચ્છા હવે એક જ છે ઈચ્છા હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની આથી આ દુનિયા પામો સુખ શાંતિ ભાવી લ્યો ભાવના દિલથી દુનિયાની અંદર તુવે ફરે છે કલ્યાણ કરશે શિવશે થશે કેવળ સતકામી થશે કેવળ સતકામી એને સાતા જ મળવાની હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની નીતિ તિરડતા 99 વધશે શાંતિ કર જીવનની સરગમ અનિતિ તિરડતા 99 દ્વે સર્વે કર્મોના બંધન આજીવનનો હેતુ જાન આજીવનનો હેતુ જાન છે સિદ્ધિ માનવને તરવાની હવે એક જ છે ઈચ્છા
અંદર છે પરમાત્મા જે શક્તિ માંગીશ તે મળવાની હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની જય સચ્ચિદાનંદ ચાલે આ દીકરી મોરબીથી આવે છે, પણ એમના દાદા દાદી એ શું કર્યું હતું? દાદા દાદીનું નામ શું છે? દાદાનું નામ ઠાકરસિંહભાઈ અને બાનું નામ સવિતાબેન. આવેલા છે? હા બોલાવવાનું તો આગળ. આવો આગળ સવિતાબા આવો, ઠાકરસિંહભાઈ આવો. દિશિતા આવે 1972માં કે 1975માં દાદા ભગવાનને મળ્યા હતા, અને મળ્યા પછી અદ્ભુત સમાધિનો અનુભવ એમને થયો, અને એમણે મોરબીમાં વહેલી કોઈ જાણતું નહોતું ત્યારે દાદા ભગવાનના અસીમ જય જયકારોવાળી 24 કલાકની કીર્તન ભક્તિ કરાવી હતી. તે આજે પણ લોકો ખૂબ યાદ કરે છે એ કીર્તન ભક્તિને. જય સચ્ચિદાનંદ. આવો. દાદા નથી આવ્યા? ના કવિરાજ આવેલા એ કવિરાજ આયા હતા એ કીર્તન ફેરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને મમ્મી કુટુંબ પરિવાર વાળા બધા આગળ આવી જાય. બધા બધાને જોઈએ તો ખરા, ઓળખીએ. કાવ્યાને તો ઓળખાણ પડી ગઈ હવે, પણ કુટુંબ પરિવારને ઓળખવું પડે ને. કોમલબેન પછી જે બી બધા આવી જાવ, બધા મોરબીથી આવ્યા હોય, કાવ્યાના બધા પરિવારના કુટુંબ પરિવારના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બસ નાનેથી અમે પણ આ રીતે પદો ગાતા ને કવિરાજના ખોળામાં બેસીને ગાતા, અને તે દિવસથી એમ પદનું ને એવું તો ઘરમાં ગાવાનું રહેતું જ, અને એનું થોડોક એમને આ બધાને ઓટોમેટિક વારસામાં આવ્યું છે, અને એમને પણ આનંદ આવે છે. એટલે એને મ્યુઝિક એના મમ્મીની ઈચ્છા હતી એટલે હાર્મોનિયમનું એને ચાલુ કર્યું, અને હરવે ગાવાનું, અને વધારે પદો થોડા શીખે છે અત્યારે. બધા આશીર્વાદ આપજો કે એમાં પણ એને. હા, એટલે એના સારી રીતે મમ્મીની ખૂબ ગાઈ મહેનત શકે. છે પાછળ. બધી ક્રેડિટ કાવ્યાને જાય છે, પણ મમ્મીની બહુ મહેનત છે પાછળ. મારી બહુ ઈચ્છા હતી કે ઈ હાર્મોનિયમ વગાડે. મને ઈચ્છા હતી પણ મારી પૂરી ના થઈ ક્યારે, પૂરી ના થઈ, હા. એટલે મેં મારી ઈચ્છા એનામાં જવા દીધી. અને એને એનામાં શોખ જવા હતો, હા. બાકી સંગીત તો શોખ વગર ના થાય. ના થાય, ના થાય. અને દાદાના પદ ગાવાની ઈચ્છા એને વધારે થાય છે, અને ઈ એના જે ટીચર છે ને એને કહે કે મને આ પદ એ મોબાઈલમાં સંભળાવે, પછી એના ટીચર એને ઈ પદ શીખડાવે. હવે તો ઈ જાતે કરે છે. ઘણા બધા પદ એવા છે કે જે પોતે જાતે બેસાડી શકે છે, અને પછી એના ટીચરને બતાવે તો એમ કે ના ઓકે સાચું છે એમ. સરસ સરસ સરસ. વેરી ગુડ, વેરી ગુડ. અને આ બંને છે એ પણ ઘરમાં વાતાવરણ મમ્મી પપ્પાના કારણે. હું તો મેરેજ કરીને એવી પછી દાદાને મળી. દાદાને તો મળી જ નથી, પણ જ્ઞાન મેં પછી લીધું. પણ હિતેશ પાસેથી, ચિરાગભાઈ પાસેથી, મમ્મી પપ્પા એ પાસેથી મેં ઘણું બધું જાણ્યું છે, આપતપુત્રનો સત્સંગ સાંભળીને. અને છોકરાઓને પણ સંસ્કાર ઘણા બધા મમ્મી પપ્પાએ આપ્યા છે. અને દાદાની વાતો કાવ્ય તો ખાસ મમ્મી પાસે જ હોય છે. અને હું ટીચર છું, એટલે હું જોબ કરવા વહી જાઉં એટલે મારા બાળકો તો બે ઘરે જ હોય, અને મમ્મી ઘણું બધું એને કહે છે દાદાનું. કેટલી વાતો તો એવી હોય છે જે મને નથી ખબર હોતી, પણ કાવ્યાને ખબર હોય છે દાદાની વાત, એ જાણતી હોય છે એની પાસેથી. જય સચ્ચિદાનંદ. હા, એના પપ્પા બહુ મોટા પ્રોફેસર છે અને બધાને શીખવાડે છે, પણ પોતે શીખે છે કે નહીં ખબર નહીં. ના શીખશું. હા, સારું પીએચડી કરેલી છે. પીએચડી કરેલું. બોલો, પીએચડી કરું છું. હા, ફિલોસોફી ઓફ ડોક્ટરેટ એમ. હા. બહુ સરસ સરસ સરસ. તો બા શું કહે છે? બા શું કહે છે? બા કઈ બોલતા નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલ્યા બા, બોલ્યા બા બોલ્યા. કોણ? મારા મેરેજ પહેલા મને એવો ભાવ હતો કે રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, પણ મોક્ષની વાતની ખબર હતી. પણ હવે તો કોણ મોક્ષ આપે કે મને મળે, અને જો મળે તો હું ક્યારેય છોડું નહીં, એવો ભાવ સતત રહેતો હતો.
અને પછી મને એવું થયું કે મેરેજ થયા પછી એમ થયું મારા તો મેરેજ થાય પછી ક્યાંય જવાનું તો આવતું નથી. જો એ વધારે માનતા હોય આધ્યાત્મિકમાં તો આપણે લઈ જાય ને આપણે જવા થાય. પછી મેરેજ થયા પછી એને તો જ્ઞાન હતું જ, એટલે પછી એને વાત કરી દાદા ભગવાનની. પછી વાત કરી એટલે મને એમ થાય કે આવું તો બરાબર લઈ ગયું, આ વાત મને ગમી. પછી દાદા ભગવાનના દર્શન કરવા લઈ ગયા મને. પછી દાદા ભગવાન દર્શન કરવા ગયા એટલે કે અમને જ્ઞાન લેવાનું છે. તો દાદા ભગવાન કે તમે ક્યાંથી આવો? તો કે આણંદથી. તો કે આણંદ જ અમે આવી જ છીએ 3 દિવસમાં. એટલે પછી 3 દિવસ પછી દાદા ભગવાન આણંદ આવ્યા એટલે મેં જ્ઞાન લીધું. અને જ્ઞાન લીધા પછી દાદા ભગવાને મને હાર પહેરાવ્યો અને હાર પહેરીને જ્ઞાન વિધિ કરી. પછી કે આ વખતે જેને જ્ઞાન વિધિ કરી હોય ને હાર ઘર સુધી પહેરી જવાના છે. એટલે પછી મને એમ થયું કે અત્યારે તો હજી હમણાં હાર પહેરાતા આટલા સોસાયટીમાં કેવી રીતે જવું? તો સાહેબ કે તમારે હાર તો પહેરવો જ પડશે, દાદાની આજ્ઞા એ ને આજ્ઞા એ તપ ને આજ્ઞા એ ધર્મ. પછી કે પહેરવો તો જોઈશે, ઘર સુધી પહેરી રાખ્યો. પછી જ્ઞાન લઈ લીધા પછી એક જ વિચાર આવે સતત કે દાદા તો મળ્યા, ભગવાન જ છે, ભગવાનને બધી ખબર જ છે, પણ મને એમ થાય કે મારા અંદરની વાત એકવાર બોલે. એવું જે દર્શન કરવા જાઉં ત્યારે થાય. એટલે પછી એક વખત દિવાળી સાહેબે કવર મૂક્યું. એટલે પછી મને કે મેં કીધું લે કવર મૂક્યું, ઘરેથી ખબર હોત તો મારે થોડાક પૈસા ભેગા કરેલા હોત તો હું મૂકી દેત એમાં એમ. એટલે પછી તો કે આ ભેગા ન કહેવાય, ભેગા જ કહેવાય કીધું. પણ હવે આવો ભાવ હતો મારો એમ. તો કે કાલ મૂકી દેજે તું. એટલે પછી મેં કીધું સારું. તો કાલ કવર તો રાખ્યું, પણ કાલ દિવાળીને બેસતું વરસ એટલે કાંઈ વિધિ કરવાનો ચાન્સ મળે કે ન મળે ખબર નહોતી. તો પછી ગયા બેસતા વર્ષે દર્શન કરવા. તો હજી અંદર અમે ગયા ત્યાં જ કહેતા આજ તો વિધિ નહીં થાય દાદા ભગવાનની, દૂરથી દર્શન કરી લો બધાય. એટલે મેં કીધું બારીએ અમારે બારીએથી દર્શન કરવા ગઈ ને એટલે દાદા ભગવાન મને બારીમાંથી બોલાવી કે અહીંયા આવી જા. એટલે પછી દર્શન કરવા હું ગઈ ને એટલે અંદર તો આમ બીક લાગતી હતી બધા જતા ત્યારે. અને મેં કીધું શું કહીશ, આ કવર જુદું લાવી બરાબર નથી કર્યું એમ. તો પછી વિધિ કરું ને તો અંદર વિચાર તો એ જ આવે. અને અડધી વિધિ કર્યા પછી મેં કવર દાદાને આપી દીધું. એટલે દાદા પાછી અંદર વિચાર તો એ જ આવે કે આપણે એટલા બધા તો પૈસા નથી અંદર, અને દાદાને તો ખબર જ છે હવે અંદરની વાતની, તો એવું થયા કરે. પછી થોડી વાર થયું ને દાદાએ હાથ મૂક્યો ને માથે, તો મને દાદાએ તો એકવાર કવર રાખ્યું ને એકવાર પૈસા કાઢીને બહાર રાખ્યા બધાની વચ્ચે. એટલે પછી મને એમ થયું કે આ તો દેખાડવાનું હતા ને દેખાડાઈ ગયા. એટલે પછી મને કે કેમાં આપવાના તારે? એટલે પછી મારી અંદર વિચાર આવ્યો એ કે મંદિરમાં દેવાના કે જ્ઞાનદાનમાં એમ. એટલે મેં કીધું અંદર વિચાર આવ્યો કે મંદિરમાં તો કંઈ આવશે નહીં, પણ લવાજમ 30 રૂપિયાનું જ્ઞાનદાનમાં થોડાક લવાજમ ભરાઈ કીધું. એટલે એ અંદર વિચાર્યું ત્યાં જ દાદા ભગવાન બોલ્યા કે જ્ઞાનદાનમાં દઈ દો, સૌથી ઊંચામાં ઊંચું દાન કહેવાય, અને કેસરીભાઈને આપી દો એમ લખાવી દો. એટલે પછી મને કે આ કવર ઉપર તે નામ કેમ નથી લખ્યું? પેની નહોતી મારી આગળ. પછી સાહેબ આવીને નામ લખ્યું. પછી કે વિધિ કરી લ્યો હવે બધા. અને 80ની સાલમાં જ્ઞાન લીધું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને હવે આ બધા અમારા ઘરમાં પરિવારમાં બધે જ્ઞાન આગળ જાગૃતિ વધે, જ્ઞાનમાં રહીએ, 5 આજ્ઞાનું પાલન થાય, અને દાદાની આશય મુજબ અંતર આશય મુજબ જ્ઞાનમાં આગળ વધી એ આશીર્વાદ આપજો બધા મહાત્માઓ, આપતા પુત્ર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ.